શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમને ટાળી સાતમ પણ કહેવાય છે। આ પર્વના દિવસે સૌભાગ્યવતી મહિલાઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। ત્યારે અંકલેશ્વરમાં વિવિધ મંદિરો ખાતે સૌભાગ્યવતી મહિલાઓ ઘીનો દીવો પ્રગટાવી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરી હતી। માસ મહિનામાં વિવિધ ધાર્મિક તહેવારો ઉજવી ધન્યતા અનુભવે છે। જન્માષ્ટમી જેવા મુખ્ય તહેવાર પહેલાં જ શીતળા સાતમ આવે છે। આ તહેવાર ખાસ કરીને ગુજરાતમાં અત્યંત ભાવથી મનાવવામાં આવે છે। લોકમાન્યતાઓ પ્રમાણે આ તહેવારનું મહત્ત્વ પણ અનેરું છે, જેમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ શીતળા માતાનું વ્રત રાખીને ખાસ પૂજા અર્ચના કરે છે। શીતળા માતા હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદ અને સાતમના દિવસે આવે છે। આ દિવસે મહિલાઓ ચૂલો કે સગડી સળગાવતી નથી। આખો દિવસ તાળું ખાવું અને શીતળા માની વાર્તાઓ સાંભળવી અથવા વાંચવી। આ પર્વને શીતળા સાતમ કે ટાળી સાતમ પણ કહેવાય છે। આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે। ત્યારે આ પાવન દિવસે અંકલેશ્વરના વિવિધ મંદિરોના પટાંગણ ખાતે સૌભાગ્યવતી મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી। આ દિવસે વ્રત કરનાર મહિલા સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરીને ઘીનો દીવો કરી માતા શીતળાની પૂરા ભાવથી પૂજા અર્ચના કરે છે। શીતલે ત્વમ જગત માતા, શીતલે ત્વમ જગત પિતા, શીતલે ત્વમ જગતદાત્રી શીતલા દેવીએ નમો નમઃ। આજ રોજ રામકુંડના તીર્થની ઉપર શ્રાવણ સુદ સાતમના દિવસે વર્ષોથી અહીંયા શીતલા માતાની પૂજા થાય છે। ઘણા વર્ષોથી મા શીતલાની પૂજા કરતા આવ્યા છે। આજ રોજ શીતલા માતાનું પૂજન કરવામાં આવ્યું છે। આગલા દિવસે લોકો જમવાનું બનાવીને બીજા દિવસે માતાજીને ધરાવે છે, ટાળું ખાય છે અને શીતલા માતાની પૂજા કરે છે। શીતલા માતાને પ્રાર્થના કરે છે કે એ શીતલા માતા જેવા ટાળા સીધા અમારા બાદ બચ્ચાઓને રાખજો। એટલે શીતલા માતાને આપણે પ્રાર્થના કરું કે શીતલે ત્વમ જગત માતા, શીતલે ત્વમ જગત પિતા, શીતલે ત્વમ જગત દાત્રી શીતલા દેવીએ નમો નમઃ।